વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે બોહરનો પરમાણુ નમૂનો જોયો હવે બોહરના પરમાણુ નમૂનાની જે અભિધારણાઓ હતી એ અભિધારણાઓની અંદર આપણે સ્થિર કક્ષાની વાત કરેલી હતી તો સ્થિર કક્ષા અંગે બોહરે કેટલીક સમજૂતીઓ આપેલી છે તો એ વસ્તુ આપણે જોવાની સમજૂતીઓની અંદર શું હશે મિત્રો સ્થિર કક્ષાની અંદર ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી હશે સ્થિર કક્ષાની ત્રિજ્યા કેટલી હશે બરાબર આ સ્થિર કક્ષાનો કોન્સેપ્ટ કોને કોને લાગુ પાડી શકાય બરાબર તો આ બધી વિગતોની ચર્ચા આપણે અહીંયા કરીશું ક્લિયર સૂત્રો ખાસ અગત્યના છે બધા જ યાદ રાખવાના છે બધા જ સૂત્રો ઉપર તમને કેલ્ક્યુલેશન્સના દાખલાઓ આવશે બરાબર એટલે બધા સૂત્રો આપણે જ્યારે સૂત્રોને સમરાઇઝ કરીશું બરાબર ત્યારે બધા સૂત્રો એક સાથે લખી નાખીશું જેથી કરીને આપણે યાદ રાખવામાં થોડીક સરળતા રહેશે ક્લિયર તો શરૂઆત કરીએ સ્થિર કક્ષા અંગે સ્થિર કક્ષા અને ઇલેક્ટ્રોનની ઊર્જા અંગે બોહરની સમજૂતી શું કહેવા માંગે છે પહેલો મુદ્દો જો સ્થિર કક્ષાઓને n બરાબર 1 2 3 4 વડે દર્શાવવામાં આવે છે જેને મુખ્ય ક્વોન્ટમ આંક કહે છે હવે આ નવો શબ્દ છે તમારી પાસે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે શું મિત્રો મુખ્ય ક્વોન્ટમ આંકનો અર્થ એવો થાય છે ચાર ક્વોન્ટમ અંકો આપણી પાસે હશે ક્લિયર હવે ક્વોન્ટમ અંકોનો આખો કોન્સેપ્ટ આપણે આની પછી ભણવાના છીએ આગળ બરાબર તો ત્યારે વધારે ખ્યાલ આવશે એટલે અત્યારે વધારે ચર્ચા કરવી અસ્થાને છે પરંતુ હું તમને કહી દઉં આપણે ચાર ક્વોન્ટમ અંકો ભણવાના છે એક છે મુખ્ય ક્વોન્ટમ આંક કે જે પહેલો જ ક્વોન્ટમ આંક આપણે ભણીશું મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે છે ઊર્જા સ્તરો દર્શાવે છે ક્લિયર બીજો આવશે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક કે જે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન ઉપર આધારિત હશે એક અંક હશે બરાબર એ અંકનું શું કામ છે બધું ત્યાં આપણે ભણીશું વધારે અત્યારે ચર્ચા નહીં કરીએ મુખ્ય ક્વોન્ટમ આંક કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ત્રીજું આવશે આપણી પાસે ચુંબકીય ક્વોન્ટમ આંક ચોથો ક્વોન્ટમ આંક આવશે આપણી પાસે સ્પિન ક્વોન્ટમ આંક તો આ ચાર ક્વોન્ટમ અંકો ઇલેક્ટ્રોનને વિગતવાર દર્શાવવા માટે કામમાં આવે છે તો એને આપણે ભણીશું થોડીક વાર પછી બરાબર થોડા ક્વેશ્ચન આવશે ત્યાર પછી આપણે ક્વોન્ટમ અંકો પર હમણાં આવવાના છે તો અલ્ટિમેટલી એને મુખ્ય ક્વોન્ટમ આંક કહેવાય અને આ મુખ્ય ક્વોન્ટમ આંક શું દર્શાવે છે ઊર્જા સ્તરો બરાબર મુખ્ય ક્વોન્ટમ આંકને સ્મોલ n વડે દર્શાવવામાં આવે અને જ્યાં જ્યાં આપણે n લખેલું હતું દાખલા તરીકે આપણે લખ્યું હતું કે ભાઈ કોણીય વેગમાન એની અંદર આપણે શું લખ્યું હતું કે તો ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ગતિ કરી શકે જે તેનું કોણીય વેગમાન nh/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય તો ત્યાં આપણે n બરાબર શું મૂકેલું હતું પૂર્ણાંક સંખ્યા 1 2 3 4 બરાબર પણ અલ્ટિમેટલી એ શું દર્શાવે છે કક્ષા દર્શાવે છે મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવે છે ક્લિયર એટલે હવે પછી એટલે કે ત્યારે આપણને ખબર નથી બરાબર પણ હવે પછી જ્યારે ક્વોન્ટમ આંક આપણે ભણી લઈશું ત્યાર પછી જે દાખલાઓ આવશે એમાં nh/2π માં n બરાબર આપણે શું લખીશું મુખ્ય ક્વોન્ટમ આંક અથવા તો ઊર્જા સ્તર અથવા તો કક્ષા અથવા તો માન્ય કક્ષા ક્લિયર ખબર પડી ગઈ હશે નેક્સ્ટ સ્થિર કક્ષાઓની ત્રિજ્યા એટલે આ જે સ્થિર કક્ષાઓ કીધી કે જેને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક વડે દર્શાવવામાં આવે છે એટલે કે n બરાબર જો 1 હોય તો પહેલી કક્ષા n બરાબર 2 હોય તો બીજી કક્ષા n બરાબર 3 હોય તો ત્રીજી કક્ષા જેમ આપણે આ દોરતા હતા ને એવી રીતે 1 2 3 આ 1 આ 2 આ 3 ક્લિયર તો એવી રીતે આના માટે n બરાબર 1 આના માટે n બરાબર 2 આના માટે n બરાબર 3 લઈશું ક્લિયર હવે આ સ્થિર કક્ષાઓ જે છે એની ત્રિજ્યા કેટલી હોય છે એટલે આ અંતર કેટલો માનો કે 1 નંબરના શક્તિ સ્તર માટેની ત્રિજ્યા આટલી હશે 2 નંબરના શક્તિ સ્તર માટે આટલી હશે 3 નંબરના શક્તિ સ્તર માટેની ત્રિજ્યા આટલી હશે તે ત્રિજ્યા કેટલી અને કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી કારણ કે માપી તો નથી શકાતી તો એને માપવા માટેનું સૂત્ર ઘણા બધા કેલ્ક્યુલેશન અને એક્સપેરિમેન્ટલ એવિડન્સના આધારે મેળવેલું છે તો એ સૂત્ર આપણે યાદ રાખવાનું છે R = A0 * n². A0 શું થશે 52.9 પિકોમીટર ક્લિયર 52.9 પિકોમીટર જેટલું આપણે એના માટે લઈશું હવે આ પિકોમીટર જે છે એ પેલું આપણે જોતા હતા મેટ્રિક પદ્ધતિ એવું જ છે બરાબર સેન્ટીમીટર મિલીમીટર પિકોમીટર હેક્ટોમીટર કિલોમીટર આ બધી વસ્તુ તમે ફર્સ્ટ ચેપ્ટર કે જે તમારે શરૂ થઈ ચૂક્યું હશે એની અંદર તમે ભણવાના છો તો બધા વિષય તમને ત્યાં આવી જશે એને પણ આપણે કન્વર્ટ કરીશું કે નેનોમીટરમાં એંગસ્ટ્રોમમાં બધા ક્લિયર દાખલાઓની અંદર આપણે કન્વર્ટ કરવું પડશે તો ત્યારે આપણે વધારે એની ચર્ચા કરીશું ક્લિયર તો યાદ રાખવાનું છે આ સૂત્ર અને આ અચળાંક પણ 52.9 પિકોમીટર માટે હા જો તમારે નેનોમીટરમાં જોઈતું હોય તો તમને તો અહીંયા પિકોમીટરમાં જ મળશે
પછી તમે નેનોમીટરમાં કન્વર્ટ કરી શકો. કેવી રીતે કરવું એ હું તમને કહીશ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. ઇલેક્ટ્રોનની ઉર્જા. આ જે માન્ય કક્ષા છે એ માન્ય કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એ ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે એની વાત જો આપણે કરીએ તેના માટેનું પણ સૂત્ર આપણને આપેલું છે. En - RH 1/n² જૂલ જેટલી. જૂલ એકમ છે, ગુણાકારમાં નથી, યાદ રાખવાનું. તો એક સૂત્ર આપણી પાસે આવે, બરાબર? ક્લિયર? -RH 1/n². તમને એમ થાય સર ઉર્જા માઈનસ કેમ લીધેલી છે? એક પ્રશ્ન એ આવે, બરાબર? માઈનસ લીધેલી છે. જો તો પેલું અર્થઘટન હું કહી દઉં કે આપણે ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત હોય, મુક્ત ઇલેક્ટ્રોન કોને કહીશું? માનો કે મારી પાસે આ પરમાણુ છે, તો પરમાણુના કેન્દ્રનું આકર્ષણ હશે કે નહીં? બરાબર? પરમાણુનું કેન્દ્ર જે છે એ એનું એક રેન્જ હશે, એટલા સુધીમાં એ આકર્ષણ લગાડી શકશે. બરાબર? તો માનો કે આ પરમાણુની રેન્જ અહીંયા સુધી છે કે જ્યાં સુધી તે પોતાનું આકર્ષણ લગાડી શકે છે. તો ઇલેક્ટ્રોન કોઈ પણ પરમાણુના આકર્ષણ હેઠળ ના હોય. માનો કે ઇલેક્ટ્રોન એકદમ બહાર આવેલો છે કે જેને આ કેન્દ્ર સાથે કોઈ લેવા દેવા નથી. આને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન. ક્લિયર? આવા મુક્ત ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એ કેવી ગણવામાં આવે છે? શૂન્ય. ખબર પડી? મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા શું ગણવામાં આવે છે? શૂન્ય. મુક્ત ઇલેક્ટ્રોન કોને કહીશું? મુક્ત ઇલેક્ટ્રોન એટલે એવો ઇલેક્ટ્રોન કે જે કોઈ પણ કેન્દ્રના આકર્ષણ હેઠળ બંધાયેલો નથી. ક્લિયર? તો પણ સર માઈનસ કેમ આવ્યું? બરાબર? તો જ્યારે ઇલેક્ટ્રોન કોઈ કેન્દ્રના આકર્ષણમાં જોડાવાનું ચાલુ કરે, એટલે કે કોઈ આકર્ષણ હેઠળ આવે, બરાબર? આકર્ષણ વધારે છે તો કેન્દ્રની નજીક જશે, આકર્ષણ ઓછું છે તો કેન્દ્રથી દૂર રહેશે. જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે એમ તેની ઉર્જા ઘટે. ખબર પડી? એટલે આકર્ષણના કારણે જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવશે એની ઉર્જા શું થશે? ઘટશે. કેમાંથી ઘટશે? શૂન્યમાંથી ઘટશે. શૂન્યમાંથી તમે કોઈ વસ્તુ ઘટાડો તો અલ્ટિમેટલી એ કેવી થઈ જવાની છે? માઈનસ. એટલા માટે આ શું છે? માઈનસ. ખ્યાલ આવી ગયો હશે? ક્લિયર છે? તો આ જ વાક્ય લખેલું છે. મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા શૂન્ય લેવામાં આવે છે અને મુક્ત ઇલેક્ટ્રોન કોને કહીશું? n બરાબર ઇન્ફાઇનાઇટ. બરાબર? ઇન્ફાઇનાઇટ નો મતલબ અનંત શક્તિ સ્તરે. અનંત નો મતલબ ઇન્ફાઇનાઇટ એટલે એટલો બધો મોટો આંકડો કે જે ગણી ના શકાય એવો નથી થતો. બરાબર? અલ્ટિમેટલી ઇન્ફાઇનાઇટ નો મતલબ કે જે એચિવેબલ નથી. આના કરતા અહીંયા સુધી આકર્ષણ, આ કેન્દ્ર છે તો આ કેન્દ્રને અહીંયા સુધી આકર્ષણ લગાડવું એ શું છે? અશક્ય. બરાબર? તો આ શું થઈ ગયું? એના માટે ઇન્ફાઇનાઇટ થઈ ગયું. ક્લિયર? તમને હું કહું કે તમે તમારા સીલિંગને ટચ કરી દો, જમ્પ લગાવી, બરાબર? તો ટચ થઈ જવાનું છે? નહીં. કદાચ કોઈથી થઈ જાય, બરાબર? તો માનો કે હું તમને એમ કહું મોટો હોલ છે, એની સીલિંગને તમે જમ્પ મારીને ટચ કરી દો તો ગમે એમ કરશો તો પણ ટચ થઈ શકશે નહીં. તો એ શું થઈ ગયું? ઊંચાઈ તમારા માટે ઇન્ફાઇનાઇટ. બરાબર? હવે એ ઊંચાઈ તમારા માટે કેટલાક મીટરની હશે? દાખલા તરીકે 10 મીટર. બરાબર? 10 મીટર કરતા વધારે તમે જમ્પ મારીને સીલિંગને ટચ કરી શકો નહીં. કીડી માટે ઉર્જા કેટલી હશે? અથવા તો કીડી માટે ઇન્ફાઇનાઇટ અંતર કેટલું હશે? 1 સેન્ટીમીટરનું હશે કે નહીં? 1 સેન્ટીમીટર પણ એ જમ્પ લગાવી શકશે નહીં. તો કીડી માટેની ઇન્ફાઇનાઇટ ઊંચાઈ કેટલી થઈ જશે? 1 સેન્ટીમીટર. ક્લિયર? એટલે ઇન્ફાઇનાઇટ નો મતલબ આપણે અનંત ગણી ના શકાય એવો કરવાનો નથી. ઇન્ફાઇનાઇટ નો મતલબ થશે એચિવેબલ નથી. ક્લિયર? ખબર પડી ગઈ છે? નેક્સ્ટ. તો ઇલેક્ટ્રોનની ઉર્જા મુક્ત હોય ત્યારે કેવી લેવામાં આવે છે? શૂન્ય. એવી જ રીતે બીજું વાક્ય મેં તમને કીધું તેમ જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે તેમ તેમ તેની ઉર્જા શું થાય છે? ઘટે છે. ક્યાંથી ઘટે છે? શૂન્યમાંથી ઘટે છે. એટલે ઇલેક્ટ્રોન જે છે એની ઉર્જા કેવી થઈ જાય છે? માઈનસ. તો એ માઈનસ ઉર્જામાં અહીંયા દર્શાવેલું છે. એક વાત ખબર પડી ગઈ છે. બીજી એક વાત, સર આરએચ શું છે? આરએચ જે છે રીડબર્ગનો અચળાંક છે. મિત્રો આની મેં વાત કરી હતી અગાઉ, તમને ખ્યાલ હશે. બરાબર? મેં તમને કીધું કે રીડબર્ગનો અચળાંક આપણી પાસે આવ્યો હતો 10×97. બરાબર? 10×97. ત્યારે મેં કીધું કે આ રીડબર્ગનો અચળાંક છે ખરો, કોઈ પ્રોબ્લેમ નથી. અલ્ટિમેટલી આપણે આ રીડબર્ગના અચળાંકનો ઉપયોગ બહુ વધારે કરવાના નથી. શા માટે? મેં તમને કીધું હતું કે ત્યાં જે રીડબર્ગનો અચળાંક છે તરંગ સંખ્યાના સૂત્રની અંદર છે. આપણે જે રીડબર્ગનો અચળાંકનો ઉપયોગ કરીશું એ કોના માટે કરીશું? ઉર્જા અને તરંગ લંબાઈ મેળવવા માટે કરીશું, એટલે કે જૂલમાં. બરાબર? તો ત્યાં સેન્ટીમીટર ઇન્વર્સ હતું, અહીંયા શેમાં છે? જૂલમાં. તો અલ્ટિમેટલી આપણે આરએચ નું મૂલ્ય 2.18 × 10⁻18 જેટલું યાદ રાખવાના છીએ કે જેને આપણે દાખલામાં વારંવાર ઉપયોગ કરીશું.
10 છન્નું 77 યાદ રાખજો, MCQ માં કામમાં આવશે પણ દાખલામાં વધારે કામમાં આવવાનું નથી. ક્લિયર? આશા રાખો કે ખ્યાલ આવી ગયો છે. ક્લિયર છે? યાદ રાખવાનું છે આ વેલ્યુ. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુની માફક બોહરનો નમૂનો 1 ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીઓને લાગુ પાડી શકાય છે. મેં તમને કીધું હતું કે બોહરના નમૂનાની એક મર્યાદા પણ છે, બરાબર? શું? તો કે હાઇડ્રોજનને લાગુ પાડી શકાય છે, બીજા તત્વોને લાગુ પાડી શકાતો નથી, બરાબર? તો આ કેમ બીજા તત્વોને લાગુ પડ્યું? તો એ બીજા તત્વો અલ્ટિમેટલી એક જ ઇલેક્ટ્રોન ધરાવે છે માટે, એટલે હિલિયમ માટે પણ તમે આ વસ્તુ લાગુ પાડી શકો, પણ હિલિયમને તટસ્થ સ્વરૂપમાં લાગુ નહીં પડે, કારણ કે તટસ્થ સ્વરૂપમાં હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2, બરાબર? કારણ કે એનો પરમાણુ ક્રમાંક 2 છે. મિત્રો તમારે પરમાણુ ક્રમાંક બધા યાદ કરી લેવાના છે. એટલીસ્ટ 30 સુધીના પરમાણુ ક્રમાંકના તત્વો નામ સાથે સંજ્ઞા સાથે યાદ હોવા જોઈએ. એટલીસ્ટ કીધું છે, એની પછીના પણ તમારે યાદ રાખવાના છે. ક્લિયર? હવે એના ઉપર જો +1 વીજભાર આવે, ક્યારે આવે? એક ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે આવે કે નહીં? એનું એક આયનીકરણ થઈ જાય ત્યારે +1 વીજભાર આવે. 10મા ધોરણમાં તમને ખ્યાલ આવી ગયો હશે. તો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો હવે એની પાસે 2 ઇલેક્ટ્રોન હતા, હવે કેટલા રહેશે? એક જ ઇલેક્ટ્રોન. તો એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે ગણવી હોય તો તમે ગણી શકો. આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા માટેનું સૂત્ર લખાવેલું છે, E = Z ± વીજભાર. તો Z બરાબર 2 માઈનસ +1, તો અલ્ટિમેટલી શું થઈ જશે? 1. આવી ગયું કે નહીં? ક્લિયર? એવી જ રીતે લિથિયમ માટે પણ તમે જુઓ, લિથિયમ +2, લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3, 3 માંથી 2 ઇલેક્ટ્રોન ગયા તો કેટલા વધશે? 1 ઇલેક્ટ્રોન. એને પણ તમે આ રીતે ગણી શકો. પછી બેરિલિયમ, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક છે 4, એની ઉપર 3 વીજભાર આવે તો 4 માંથી 3 જાય, કેટલા વધશે? 1 ઇલેક્ટ્રોન. તો બધી 1 ઇલેક્ટ્રોન વાળી પ્રણાલી માટે લાગુ પાડી શકો, પરંતુ આ સૂત્ર કે આ સૂત્ર ડાયરેક્ટ લાગુ નહીં પડે, કારણ કે આ સૂત્રો માત્ર હાઇડ્રોજન માટેના છે, બરાબર? તો તમારે સૂત્રને થોડાક મોડિફાઈ કરવા પડશે. કેવી રીતે? તો એ જોઈએ. જો સૂત્રો એના જ છે, સેજ એમાં મોડિફિકેશન છે. એટલે કે આ જો તત્વોને તમારે લાગુ પાડવું હોય તો અલ્ટિમેટલી તમારું સૂત્ર શું હતું? -RH1/n². અહીંયા સૂત્ર શું થઈ ગયું? -RH(Z²/n²). જ્યાં Z શું છે? પરમાણુ ક્રમાંક. જે તત્વ તમે લ્યો આમાંથી એ પરમાણુ ક્રમાંક તમારો થશે. ક્લિયર? તો અહીંયા જો હિલિયમ લેતા હોય તો Z બરાબર શું લઈશું આપણે? 2. લિથિયમ લેતા હોય તો Z બરાબર શું લઈશું? 3. બેરિલિયમ લેતા હોય તો Z બરાબર શું લઈશું? 4. એવી જ રીતે તમે હાઇડ્રોજન લ્યો તો Z બરાબર શું લેવાનું હોય? 1. તો ઓટોમેટિક આ સૂત્ર આવી જાય કે નહીં? ત્યાં 1 લ્યો તો ક્લિયર? 1/n². ઓટોમેટિક જ આવી જાય. આ સૂત્ર યાદ રાખો, આ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. બીજી વાત, ત્રિજ્યા માટે આપણું સૂત્ર હતું A0n², બરાબર? પણ હવે આપણું સૂત્ર બીજા પરમાણુને લાગુ પાડવું હોય તો પરમાણુ ક્રમાંક પણ આવી જશે, A0n²/Z. હિલિયમના પરમાણુ ક્રમાંક મૂકો, તમે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 મૂકો તો 1 તો છેદમાં આપણે લખતા નથી, એટલે an² થઈ ગયું કે નહીં? એનો મતલબ જો તમે આ બે સૂત્રો યાદ રાખો તો તમારે આ બે સૂત્રો યાદ રાખવાની જરૂર નથી. ક્લિયર? આ સૂત્રો હાઇડ્રોજનને પણ લાગુ પાડી શકાય. Z બરાબર તમારે શું મૂકવાનું હશે? 1. ક્લિયર? તો આ વસ્તુ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. એટલે આ સૂત્રો પણ યાદ રાખવાના છે મિત્રો. ક્લિયર? આપણી પાસે બે સૂત્રો છે નવા. આ સૂત્રો તો આના ઉપરના જ છે. ક્લિયર? છે પ્રશ્ન? નહીં. નેક્સ્ટ પણ આમ આ સૂત્રો પરથી ઇલેક્ટ્રોનનો વેગ શોધી શકે. સર આમાં વેગ તો ક્યાં આવ્યો નહીં. ક્લિયર? તો વેગ કેવી રીતે શોધી શકાય છે? આપણે જોયું હમણાં જ સૂત્ર, બરાબર? વેગમાનની અંદર કે અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન એવા શક્તિ સ્તરમાં ગતિ કરી શકે છે જ્યાં તેનું કોણીય વેગમાન કેટલું હોય? mvr = nh/2π. તો મિત્રો r ની વેલ્યુ તો આપણને આના મદદથી મળી જાય છે. ક્લિયર? m ઇલેક્ટ્રોનનું દળ તો આપણને ખબર છે 9.1 × 10⁻³ kg, બરાબર? n શક્તિ સ્તર પણ આપણને ખબર હશે. h પ્લાન્ક અચળાંક છે, ખબર છે, બરાબર? 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ. પાઈ ની વેલ્યુ 3.14. ક્લિયર? તો અલ્ટિમેટલી v શોધી શકાય કે નહીં? તો આ સૂત્ર ઉપરથી આપણે વેગ શોધી શકીએ છીએ એવી માહિતી અહીંયા આપવા માંગે છે. ક્લિયર છે? આશા રાખું કે ખ્યાલ આવી ગયો છે. જો કેન્દ્રમાં ધનભાર વધે તો ઇલેક્ટ્રોનનો વેગ વધે છે. આ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો. જેટલો ધનભાર વધારે એટલો ઇલેક્ટ્રોનનો વેગ કેવો હશે? વધારે હશે. હવે તમારે સૂત્રાત્મક રીતે જોવું હોય તો તમે જોઈ શકો વેગ એ r ના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર? r ના વ્યસ્ત પ્રમાણ v is proportional to 1/r થશે કે નહીં? એટલે આમ લખાય
1 upon r, બરાબર. તો r બરાબર તો આ છે, તો તમે મૂકો a0 n સ્ક્વેર ઉપર z આવશે કે નહીં? તો v is proportional to z, એટલે z વધે તો v વધે. ક્લિયર? આવી રીતે પણ તમે કહી શકો. સિમ્પલ યાદ રાખવાનું છે, કેન્દ્રમાં ધન વીજભાર વધે તો ઇલેક્ટ્રોનનો વેગ વધે છે. એ મેં તમને સાબિત પણ કરીને બતાવ્યું. ક્લિયર છે મિત્રો? બરાબર. તો આટલી વસ્તુ તમારે બરાબર લખી, બરાબર યાદ રાખવાની છે. બોહરનો પરમાણુ નમૂનો, કોમ્પિટિટિવ એક્ઝામ, બોર્ડની એક્ઝામ, બધાના પોઈન્ટ ઓફ વ્યૂ થી ખાસ અગત્યનો છે. આ સૂત્રો બધા યાદ રાખવાના છે. સૂત્રોને પાછા એકવાર સમરાઇઝ પણ કરીશું. ક્લિયર? મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર જોઈએ તો હાઇડ્રોજનના ઉત્સર્જન વર્ણપટમાં ઉત્સર્જાતી કે શોષાતી ઉર્જા સાથે સંકળાયેલ સમીકરણ રજૂ કરો. ક્લિયર? તો મિત્રો આ પ્રશ્ન તરીકે પૂછવાની શક્યતા ઓછી, પરંતુ આના ઉપરના દાખલાઓ આપણે આવે છે ખાસ, તો એના ડેરિવેટિવ્સ અને સૂત્રો પાછા આપણા જે ડેટાબેઝ છે એની અંદર એડ થઈ જશે. તો જોતા જઈએ કે કયા સૂત્રો છે અને કોની વાત અહીંયા કરવા માંગે છે. ક્લિયર? તો મિત્રો હાઇડ્રોજનનો ઉત્સર્જન વર્ણપટ જોયો તો ત્યાં આપણે ઉત્સર્જન વર્ણપટની સમજૂતી લીધેલી હતી, પરંતુ ત્યાં આપણે કોઈ સૂત્રોની ચર્ચા કરેલી હતી નહીં, કે કોઈ પણ પર્ટિક્યુલર રેખા માટે તરંગ લંબાઈ આવૃત્તિ કેટલી હશે એ આપણે કેવી રીતે ગણી શકાય એની ચર્ચા નથી કરી, કારણ કે આપણી પાસે હજુ બોહરનો નમૂનો હતો નહીં. હવે આપણે એની ચર્ચા કરીશું, કારણ કે બોહરના નમૂના ઉપરથી આપણને શક્તિ સ્તરોની ઉર્જા અંગેની માહિતી મળી ગઈ છે. ક્લિયર? જોઈએ હવે શું થાય છે. હાઇડ્રોજન વર્ણપટની અંદર જેમ જેમ ઉર્જા મળે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને, એટલે ઇલેક્ટ્રોન એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જશે, ત્યાંથી પાછો રિટર્ન આવશે, ત્યારે ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરશે. તો આ દરમિયાન શોષેલી ઉર્જા અથવા તો ઉત્સર્જન પામતી ઉર્જા કેટલી હશે? તો એનું સૂત્ર આપણે જોયું, બરાબર, કે શોષેલી કે ઉત્સર્જાતી ઉર્જા કેટલી હશે? તો ડેલ્ટા E is equal to EF minus EI. જ્યાં EF ફાઇનલ અને EI શું છે? ઇનિશિયલ, એટલે કે અંતિમમાંથી પ્રારંભિક ઉર્જા આપણે બાદ કરી છે. ક્લિયર? અંતિમ શું? અંતિમ શક્તિ સ્તર કે જ્યાં સુધી ઇલેક્ટ્રોન જે છે એને સંક્રમણ કરેલું છે. માનો કે આ જગ્યાએથી આ જગ્યાએ સુધી વચ્ચે માનો કે શક્તિ સ્તરો પણ છે 1 2 3 and 4. માનો કે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા સુધી આવે છે, બરાબર, તો અલ્ટિમેટલી આ જે સ્તર છે એ શું થઈ જશે? EI, અને આ જે સ્તર છે એ શું થઈ જશે? EF. તો EF is equal to શું લઈશું? 4, EI is equal to શું લઈશું? 1. ક્લિયર? આ રીતે તમારે સમજૂતી આપવાની છે. હવે EF અને EI એટલે કે આ ઉર્જા સ્તરોની ઉર્જા કેટલી હશે? તો એના માટેનું સૂત્ર હમણાં જ આપણે જોયું, -RH 1/n² જેટલી. બરાબર? તો આ બંને માટે એવું મૂકી શકાય આપણે. બરાબર? તો અહીં શું મૂકી શકીએ આપણે? માઈનસ, હું કૌંસમાં લખું એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે, -RH મોટો કૌંસ કરી -RH 1/n² માઈનસ આ માઈનસ મૂકેલું છે. હવે EI is equal to પણ માઈનસ આવશે, એટલે બીજું માઈનસ આવશે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, એક માઈનસ મૂકો ને એક માઈનસ તમે ભૂલી જશો. ક્લિયર? એટલે કાઉન્ટ કરવાનું મેં તમને કીધેલું છે. 1/n². ક્લિયર? હવે અહીંયા EF છે એટલે હું અહીંયા NF કહી દઈશ, અને EI છે એટલે હું એને શું કહી દઈશ? NI, જેથી કરીને આપણને ખ્યાલ આવે. માનો કે મારે 4 અને 1 વચ્ચેનું સંક્રમણ કરવું હોય તો EF is equal to 4 છે, તો અહીંયા N4 કહી દઈશ, અને EI is equal to 1 છે તો N1 કહી દઈશ. ક્લિયર? આપણે દાખલા ગણીશું ત્યારે આનો ઉપયોગ કરવાનો છે. કૌંસ પૂરો કરી દઈએ. મિત્રો આનું સાદુરૂપ આપું તો સાદુરૂપની અંદર શું થશે? માઈનસ માઈનસ પ્લસ. ક્લિયર? અને આ માઈનસ તો એમ જ રહેશે, તો આ પ્લસ વાળું જે છે આગળ લખી શકાય. બરાબર? તો આ પદ માઈનસ માઈનસ પ્લસ થઈને હું એને આગળ લખું છું તો શું થશે? RH કૌંસની અંદર 1/n² કેમ I થઈ ગયું? અહીંયાથી લીધેલું છે, ખાસ ધ્યાન રાખજો. માઈનસ એમ રહેશે આનું RH 1/nF². RH કોમન નીકળશે તો RH કોમન કાઢી લઈએ. બરાબર? તો આપણી પાસે એક સૂત્ર આવી ગયું, ડેલ્ટા E is equal to RH ને આપણે કોમન લઈ લઈએ અને અંદર આવશે 1/ni² માઈનસ 1/nF². સમીકરણ નંબર 1. આ સમીકરણમાં એકમ શું હશે? જૂલ.
ક્લિયર? એ બધું લખવું પડે તમારે કે જ્યાં RH રીડબર્ગ નો અચળાંક બરાબર 2.18 × 10⁻18 Ni પ્રારંભિક શક્તિ સ્તર બરાબર NF અંતિમ શક્તિ સ્તર. ક્લિયર? આવી રીતે આપણે લખવું પડે. ક્લિયર? તો એક સૂત્ર આપણે તારી દીધું. હવે ડેલ્ટા E બરાબર hmu લખી શકાય તો આપણને આવૃત્તિ પણ મળે બરાબર. તો આપણે લખીએ આવૃત્તિ માટે શું કરીશું આપણે? ડેલ્ટા E hmu બરાબર. ક્લિયર? આના બરાબર મૂકી શકાય. તો આમાં જો મૂકીએ તો હું આમ લખી શકું, ડાયરેક્ટ લખું છું અહીંયા બરાબર. તો હું ડાયરેક્ટ શું લખી શકું? સમીકરણ 1 પરથી hmu RH 1/ni² - 1/nf² બરાબર. h અંદર નીકળી જશે એટલે અલ્ટિમેટલી શું થઈ જશે આપણી પાસે? mu RH/h into 1/ni NO² minus 1/nf NO². ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. RH અને H બંનેની વેલ્યુ આપણને ખ્યાલ છે તો આપણે અહીં મૂકી દઈએ એની કિંમતો બરાબર. તો અહીં શું થઈ જશે? તેથી mu RH ની વેલ્યુ કેટલી છે? 2.18 into 10⁻18 upon H ની વેલ્યુ કેટલી છે? 6.626 into 10⁻34 1/ni² minus 1/nf². આનો ભાગાકાર કરશો એટલે તમારો જવાબ આવશે. આ જવાબ યાદ જ રાખવાનો છે મિત્રો, આપણે સૂત્ર તરીકે જ યાદ રાખવાનું છે આને બરાબર. તો એનો જવાબ આવશે 3.29 into 10⁻15. હવે જો અહીંયા છેદ મોટો છે એટલે અહીંયા તમારો જવાબ છે 0.329 આવશે. ક્લિયર? અહીંયા જવાબ જે છે એ તમારો -16 આવશે, સોરી -14 આવશે. કારણ તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર. 17 દુ 34, 34 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. અહીંયા સોરી પ્લસ આવશે બરાબર. 34 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. 34 માંથી 18 જાય કેટલા વધશે? 16 વધશે કે નહીં? ક્લિયર? હવે એ 16 જે છે અહીંયા 16 હશે. તમને હું કહી દઉં, આનો ભાગાકાર છે ને આવો આવશે 0.329. આ બેનો ભાગાકાર ગુણ્યા 34 અને આને આમ લખી શકાય 34 - 18. ક્લિયર? તો અલ્ટિમેટલી શું થશે? 0.329 into 10⁻16 બરાબર. હવે 16 છે તેમાંથી એક 10 આને આપી દો તો શું થઈ જશે? 3.29 into 10⁻15 થઈ ગયું કે નહીં? ક્લિયર? તો આ રીતે આ જવાબ તમારો આવી જશે. આ સૂત્રમાં યાદ રાખવાનું છે મિત્રો. તો અલ્ટિમેટલી આ તમારું સૂત્ર બની ગયું I² - 1/nf². ક્લિયર છે? બરાબર. તો અહીંયા તમને આવૃત્તિ પણ મળશે. આવૃત્તિનો એકમ શેમાં આવશે? હર્ટ્ઝમાં અથવા તો સેકન્ડ ઇનવર્સમાં. ક્લિયર? બરાબર. હવે આવૃત્તિ ઉપરથી આપણે તરંગ સંખ્યા પણ મેળવી શકીએ કે નહીં? બરાબર. તો હવે એની પણ આપણે વાત કરી દઈએ. તરંગ સંખ્યાની જો વાત કરીએ તો આ કાઢી નાખીએ. આ કાઢી નાખીએ. આ ખબર પડી ગઈ હશે મિત્રો, કારણ કે મારે આ સૂત્રની જરૂર છે બરાબર. આ સૂત્ર ઉપરથી જ આપણે તારવીશું. તો અલ્ટિમેટલી આ સૂત્રની મારે જરૂર છે એટલે થોડી આપણે તરંગ સંખ્યાની વાત કરીએ બરાબર. આ કાઢી નાખો બરાબર. આવજો. તરંગ સંખ્યા માટે આપણે શું કરીશું? બીજા ચોકથી લખું છું મેં બરાબર. તરંગ સંખ્યા માટે આપણે શું કરીશું? મિત્રો તમને ખ્યાલ છે તરંગ સંખ્યા માટેનું સૂત્ર શું છે? 1/λ બરાબર. તો 1/λ છે તમે આમ લખી શકો કે નહીં? ડેલ્ટા E = hc/λ બરાબર. તો તમે આમ લખી શકો કે નહીં?
ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ HC ના આ બાજુ આવી જાય તો ડેલ્ટા E અપોન HC ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્બડા લખાય કે નહીં? તો 1 અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તરંગ સંખ્યા. તો અલ્ટિમેટલી આપણે આમ લખી શકીએ કે નહીં? અહીંયા લખું છું મિત્રો, બરાબર, કે મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E અપોન HC લખાય? ક્લિયર? લખી શકાય આવું? બરાબર. તો આ વસ્તુ આપણે અહીં લખી દીધી. હવે આ જે પોઈન્ટ છે એમાં ડેલ્ટા E તો આપણી પાસે છે, જો તમે HC જે છે એ આના છેદમાં મૂકી લખી શકાય, બરાબર. તો હું ડાયરેક્ટ અહીંયા લખું છું આના પોઈન્ટ ઉપરથી. કેવી રીતે? તો જોજો, બરાબર. આ ખ્યાલ આવી ગયો હશે મિત્રો. આ સૂત્ર આપણે જોવાનું છે, બરાબર. તો હું અહીં લખી શકું, માટે સમીકરણ 1 પરથી આ સમીકરણ ઉપરથી શું કરી શકાય? ડેલ્ટા E તો આપણી પાસે છે જ, બરાબર. તો હું આમ લખી શકું આ કિંમતની અંદર મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E અપોન HC. તો ડેલ્ટા E તો છે આપણી પાસે આવી, બરાબર. તો હું આમ ડાયરેક્ટ લખી શકું, ડેલ્ટા E ની કિંમત આમાં મૂકી દઉં તો આમ લખી શકાશે RH મિત્રો H છે ને સબસ્ક્રિપ્ટમાં છે, એટલે આપણે આ રીતે નથી લખવાનું, બરાબર. આ રીતે આપણે કેવી રીતે લખવાનું છે? આ રીતે લખવાનું સબસ્ક્રિપ્ટમાં. ક્લિયર? RH અપોન HC ઇન્ટુ 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF નો સ્ક્વેર. ક્લિયર? RH HC બંનેની કિંમત આપણે મૂકી શકીએ. તો હવે આપણે મૂકીએ કિંમત, તો મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ RH ની કિંમત 2.18 into 10 raised to minus 18 upon H ની કિંમત 6.626 into 10 raised to minus 34 into C ની કિંમત કેટલી થશે? 3 into 10 raised to 8. આ બધી યાદ જ હોવી જોઈએ, મેં તમને પહેલા જ કીધેલું છે. ક્લિયર? અને 1 upon NI સ્ક્વેર minus 1 upon NF નો સ્ક્વેર. ક્લિયર? આનું તમે સાદું રૂપ આપશો, જો કે આ સૂત્ર આપણે બહુ યાદ નથી રાખવાના, કારણ કે અલ્ટિમેટલી આનું ડેરિવેટિવ છે, એટલે આ એક સૂત્ર અને આની પછીનું જે મ્યુ વાળું સૂત્ર હતું એ બે યાદ રાખો એટલે આ વસ્તુ શોધી શકાય, બરાબર. આ સૂત્ર આપણે યાદ નહીં રાખીએ બહુ, અલ્ટિમેટલી આ વસ્તુ કદાચ પૂછે તો ડેરિવેટિવ કાઢતા આવડવું જોઈએ આપણને. તો અલ્ટિમેટલી આનો તમે ભાગાકાર કરો, પહેલા આનો ગુણાકાર કરો અને આ ગુણાકારના મૂલ્યને આની સાથે ભાગો અને આના ઘાતનો સરવાળો કરો, ત્યાર પછી તમારો જવાબ જે છે એ જવાબ આવશે 1.09677 1.09677 ગુણ્યા 10⁷ ઇન્ટુ 1 upon NI સ્ક્વેર માઇનસ 1 upon NF નો સ્ક્વેર. અને આ જવાબ જે છે, બરાબર, મ્યુ છે, મ્યુ બાર, તો એનો એકમ શું હશે? મીટર ઇન્વર્સ. તો આ એકમ શેમાં આવશે? મીટર ઇન્વર્સ. ક્લિયર છે મિત્રો? બરાબર. તો મીટર ઇન્વર્સમાં તમારો જવાબ આવશે અને અલ્ટિમેટલી આ રીતે તમે ગણતરી કરી શકો. ક્લિયર? હવે તમને અહીં જો 10×677 દેખાતું હશે, 10×677, પણ આપણે જે 10×677 લખે ત્યારે સેન્ટીમીટર ઇન્વર્સ હતા. ક્લિયર? તો અહીં સેન્ટીમીટર ઇન્વર્સ તમે જો મૂકો, બરાબર, તો અલ્ટિમેટલી અહીંયા તમે 1 2 3 4 5 6 અને 7 કોના? સેન્ટીમીટર, કારણ કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻2 મીટર. તો અલ્ટિમેટલી અહીંયા તમે મૂકશો, બરાબર, તો અહીંયા તમને એ વસ્તુ જોવા મળશે. અહીંયા નીચે તમારે શું મૂકવું પડશે? 10⁻2, ઉપર આવશે એટલે નીચે 10⁻2, ઉપર આવશે એટલે +2, બરાબર. તો અહીંયા તમે કરશો એટલે અલ્ટિમેટલી તમને 10×677 ને શું આવી જશે? સેન્ટીમીટર ઇન્વર્સ. તો ખબર પડી ગઈ રીડબર્ગનો અચળાંક જે છે એ કેવી રીતે ફરી ગયો. ક્લિયર? 10×677 પણ કોના માટે? તરંગ સંખ્યા માટે, અને સેન્ટીમીટર હોય ત્યારે, અહીં મીટર હોય ત્યારે તમારે શું લખવું પડે? આ જ લખવું પડે. અલ્ટિમેટલી આનો બહુ ઉપયોગ આપણે કરવાના નથી, મેં તમને પહેલા કીધું છે. પહેલાનું સૂત્ર પણ આપણે બહુ યાદ નથી રાખવાના અને આ સૂત્ર પણ બહુ યાદ નથી રાખવાના. આપણે મોટા ભાગે એક તો મ્યુ નું સૂત્ર 3.29 × 10⁻15 અને એક તો આ સૂત્ર, આ બે ઉપરથી આપણે મોટા ભાગના દાખલાઓ ગણીશું, બરાબર. તો આ સૂત્ર નીકાળતા આવડવું જોઈએ, ડેરિવેટાઇઝ કરતા આવડવું જોઈએ. ક્લિયર? તો અહીંયા આપણે 3 સૂત્રો ભણ્યા.
એ ત્રણ સૂત્રો તમને યાદ હોવા જોઈએ. એક આ સૂત્ર, એક આ સૂત્ર, એક આ સૂત્ર અને બીજું મ્યુ વાળું સૂત્ર જે હતું તે આપણી પાસે મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ બાર નહીં, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 3.29 into 10⁻15 1 upon ni square minus 1 upon nf નો સ્ક્વેર હર્ટ્ઝ. ક્લિયર? તો ત્રણ સૂત્રો તમારે યાદ રાખવાના છે. એના ઉપરના દાખલાઓ પણ આપણે ગણીશું. ક્લિયર છે મિત્રો?